સીતારામ. અતિ સર્વત્ર વર્જયેત સંસ્કૃતની અંદર એક સુંદર મજાની સૂક્તિ છે કે વધારે પડતું બધી જગ્યાએ નુકસાનકારક છે. મિત્રો, જીવનની અંદર બધું જે છે એ માપમાં સારું, પછી આહાર, વ્યવહાર કે નિંદ્રા કોઈ પણ હોય. જો જીવનની અંદર તમારે જે દિવસે વધારે ખોરાક લેવાઈ જાય તે દિવસે આપણે બધાને ખબર છે કે આપણે ઓહવાઈએ, ગુજરાતી આપણી ભાષા છે, મજા નથી આવતી. પેટ જે છે એ વજનવાળું થઈ જાય છે. એમ આહાર પણ જીવનની અંદર માપસર લેવાય તો આખો દિવસ જે છે એ આપણો સારો જાય છે. એવી રીતે જીવનની અંદર વ્યવહાર પણ માપસર સારો છે. એની માત્રા જો વધી જાય તો એ વ્યવહારના ભાર નીચે આપણે દબાઈ જઈએ છીએ. સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો આપણે બધા જાણશું કે ઘરની અંદર 5 મહેમાન આવવાના હોય તો આપણે વ્યવસ્થિત એને સાચવી શકીએ, આદર સત્કાર કરી શકીએ, એ બધાને આપણો ટાઈમ આપી શકીએ. પરંતુ 5ની જગ્યાએ જો 50 મહેમાન આવે તો તે દિવસની આપણી રસોડાની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ટાઈમે કાંઈ પણ કાર્ય થતું નથી. એમ દિન પ્રતિદિન જો આપણા વ્યવહારો વધતા જાય અને એ વ્યવહારોની માત્રાનો અતિરેક થાય તો જીવન પણ આપણું ખોરવાઈ જાય છે. અને એક પછી એક વ્યવહાર સાચવતા આપણી જિંદગી એક દિવસ પૂર્ણ થઈ જાય છે અને એ ભાર નીચે દબાઈ અને આપણે સ્વર્ગલોક સિધાવીએ છીએ. તેવી રીતે જીવનની અંદર ત્રીજી વાત કીધી છે નિંદ્રા પણ માપસર જરૂરી છે. ભગવાન ને વરદાન આપેલું કે કુંભકર્ણને કે તારે જે જોઈએ એ માગી લે. ત્યારે માં સરસ્વતીએ કુંભકર્ણને કીધું, બેસી ગઈ સરસ્વતી જે છે એ કુંભકર્ણની જીભ ઉપર. એટલે એને ઇન્દ્રાસન માગવાને બદલે નિંદ્રાસન માગી લીધું. આપણે બધા જાણીએ છીએ કે કુંભકર્ણ જે છે એ નિંદરમાં વધારે રહેતો, એટલે એને નિંદ્રાસન માગ્યું. પરિણામ સ્વરૂપ કુંભકર્ણ જે છે એ 6 મહિના સૂતો ને 6 મહિના જાગતો. એવી રીતે આપણે જો વધારે નિંદર કરીએ તો આપણા નામ પણ બધા કહે છે કે આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતો છે. જીવનભર વધારે પડતી નિંદ્રા એ આપણા આયુષ્યની માત્રા આપણે લગભગ એમ કહીએ તો નિંદરમાં જ વિતાવીએ એવું થાય છે. જીવનની અંદર કંઈક મેળવવું હોય તો વહેલું સૂઈ જવું અને વહેલું જાગી જવું એવું આપણા સુવિચારોની અંદર પણ જણાવવામાં આવ્યું છે. તો આ સુંદર મજાની સૂક્તિ છે કે વધારે બધી જગ્યાએ નુકસાનકારક છે. આ થઈ આહાર, વ્યવહાર અને નિંદ્રાની વાત. જીવનની અંદર આ ત્રણનો અતિરેક તો આપણે દુઃખ આપે જ છે, પરંતુ ઘણી વખત આપણે આપણા જીવનની અંદર કારણ વિનાના એટલા બધા વિચારો કરીએ કે ખરેખર જે આપણે વિચારવાનું હોય અને જેના વિશે આપણે સમજવાનું હોય એ તો આપણે ભૂલી જ ગયા હોય અને આપણે નુકસાનમાં જઈએ છીએ. પરીક્ષા ચાલુ થાય ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ સરસ મજાની તૈયારી કરતા હોય, વાંચતા હોય, પ્રિપેરેશન કરતા હોય, પરંતુ જ્યારે પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય એમ એ ડિપ્રેશનમાં આવતા જાય છે, મૂંઝવણમાં આવતા જાય છે અને આ આવડશે, ઓલું નહીં આવડે, આ આવડશે, ઓલું રહી જશે, પરીક્ષા પૂરી થશે, પેપર પૂરું થશે, સમય ઘટશે, ટાઈમે પહોંચીશ, રિઝલ્ટ કેવું આવશે, કેવું નહીં આવે, આવું બધું વિદ્યાર્થીઓ વિચારે છે. અને આપણે જે છે એ કંઈ પણ કાર્ય કરવું હોય તો કાર્ય કર્યા પહેલાં કેટલું બધું વિચારીએ છીએ કે આમ કરીએ, તેમ કરીએ, ઓલું કરીએ, આ કરીએ. આયોજન જરૂરી છે. યોગ્ય આયોજન અને સુવ્યવસ્થા સારી રીતે હોય અને ઈશ્વર ઉપર પૂર્ણ ભરોસો હોય તો આપણે બધા જાણીએ છીએ કે આપણા કાર્ય જે છે એ સારી રીતે પાર પડશે જ. પરંતુ આપણે કારણ વિનાના અનેકો વિચારો કરીએ છીએ. સૂતા નિંદ્રામાં પડખા ફરીને વિચારો કરીએ છીએ. પરિણામ એવું આવે છે કે રાત્રિના સમય દરમિયાન જ્યારે આપણે સૂઈએ અને વિચારોની માત્રા વધે એટલે નીંદર આપણી ગાયબ થઈ જાય છે. પડખા ફરી અને આપણું શરીર દુખવા માંડે છે. રાત્રિ પૂરી નીંદર ના થાય એટલે દિવસ આખો બગડે છે, સુસ્તી ચડે છે. આ વિચારોનો એક પણ જો આપણને ફાયદો થવાનો હોય તો આપણે વિચારો કરીએ એ પણ યોગ્ય છે, પરંતુ એનો કાંઈ જ ફાયદો થતો નથી અને વિચારોની અંદર જ આપણું મન જે છે એ ઘૂમે રાખે છે અને આપણી સેહત બગડે છે. એટલે જ્યારે
કાંઈ પણ સૂઝતું ના હોય ત્યારે વિચારોને છોડી પરમ કૃપાળુ પરમાત્માનું ધ્યાન ધરી અને એની ઉપર આશા રાખી અને બેસી જઈએ તો લગભગ દરેક કાર્યની અંદર આપણને સફળતા મળે છે. એવી જ રીતે જીવનની અંદર આપણે દોડ ભાગ કરીએ છીએ, હજી ઓલું મેળવી લઉં, આ મેળવી લઉં, આ કામ કરી લઉં, ઓલું કામ કરી લઉં, અને એમ કરતાં જીવન આપણું પૂર્ણ ક્યારે થઈ જાય છે એની આપણને ખુદને ખબર પણ પડતી નથી. ત્યારે છેલ્લે આપણને ખબર પડે છે કે ખરેખર જેની આપણે જરૂર નહોતી એની પાછળ આપણે આખી જિંદગી વિતાવી દીધી, અને જે આપણી પાસે છે એ તો આપણે ખરેખર ભોગવી પણ ન શક્યા. એટલે જીવનની અંદર એક બાબતનું ચોક્કસ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈશ્વરે આપણને જે પણ કંઈ આપ્યું છે એમાં સંતોષ રાખી ખોટી દોડભાગ ન કરી ઈશ્વર ઉપર ભરોસો રાખી અને સંતોષ સાથે જીવન જીવીએ તો જીવન જે છે એ ખરેખર સુખરૂપ બને છે અને જીવન જીવવાની મજા આવે છે. આવી રીતે દરેક જગ્યાએ દરેક બાબતની અંદર કોઈ પણ વસ્તુનો જ્યારે અતિરેક થઈ જાય છે, એની માત્રા વધી જાય છે, એ પછી આહાર હોય, વ્યવહાર હોય, નિંદ્રા હોય, વિચાર હોય, કામ હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો એ દરેક વસ્તુ આપણા જીવનની અંદર ખરેખર દુઃખરૂપ બને છે. અને દુઃખરૂપ બનેલી વસ્તુ આપણા મગજને બગાડે છે. મગજની અંદર ઈર્ષા, કામવાસના, ક્રોધ, ભય આવું બધું ઉત્પન્ન થાય છે અને હરિનું સ્મરણમાં આપણો જીવ લાગતો નથી. એટલે જીવન સાચી રીતે અને સંતોષપૂર્વક જીવવું હોય તો કાર્ય કરતાં ઈશ્વર ઉપર ભરોસો રાખી અને હરિ ભરોસે દરેક કાર્ય છોડી દઈએ તો ઈશ્વર જે છે એ આપણને ચોક્કસ સફળતા આપશે. જો મિત્રો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.